હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલનમાં આગળનો પોર્શન આપણે લક્ષ પૂરો કર્યો. અગત્યનું ચેપ્ટર વિકલન. લક્ષ પણ અગત્યનું, કેમ કે 12મા ધોરણમાં સાતત્ય અને વિકલન આવે તેમાં શરૂઆત લક્ષથી જ થશે, અને વિકલન કે જે 12મામાં પણ કામમાં આવશે, 11મામાં પણ કામમાં આવે, અને 11મામાં ફિઝિક્સમાં પણ તમે થોડા ઘણા એના સૂત્ર જોઈને આવેલા છો. બરાબર, તો શરૂ કરીએ વિકલન. વિકલનની વ્યાખ્યા થોડીક વિચિત્ર છે. બરાબર, પણ એ વ્યાખ્યા ઉપર આપણે બહુ કોન્સન્ટ્રેટ કરવાનું નથી, કેમ કે છેલ્લા 4 થી 5 વર્ષથી અમે વ્યાખ્યાને ધ્યાન નહીં દેતા એક્ઝામ્પલ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. તો આપો હેડિંગ વિકલન. વિકલન ઇંગ્લિશમાં એને કહેવાય ડેરિવેટિવ અથવા ડિફરન્શિએશન. વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડેરિવેટિવ અથવા ડિફરન્શિએશન. એની વ્યાખ્યા એવું કહે છે કે જો એફ ઓફ એક્સ એ કોઈ વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત હોય, બોર્ડર પર નહીં, વિવૃત અંતરાલ પર. બોર્ડર પર કેમ નહીં એનો ઉલ્લેખ ધોરણ 12માં 6ઠ્ઠા ચેપ્ટર વિકલિતના ઉપયોગમાં આવશે. એટલે આ તારીખ યાદ રાખજો. વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત હોય તથા લિમિટ h ટેન્ડ્સ ટુ 0, લિમિટ h ટેન્ડ્સ ટુ 0, આની વ્યાખ્યા છે એફ ઓફ એક્સ વત્તા એચ માઇનસ એફ ઓફ એક્સ ના છેદમાં એચ. મૂકો h ટેન્ડ્સ ટુ 0, 0 મૂકો તો એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ એક્સ ઉપર પણ 0, અંશમાં પણ 0 નું અસ્તિત્વ હોય, નું અસ્તિત્વ હોય તો તેને એફ ઓફ એક્સ, એફનું એક્સ આગળનું વિકલિત કૌંસમાં પ્રથમ વિકલિત કહેવાય છે. પ્રથમ વિકલિત કહેવાય છે. જો એફ ઓફ એક્સ એ કોઈ વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત હોય તથા લિમિટ h ટેન્ડ્સ ટુ 0, એક વ્યાખ્યા આપેલી છે, સૂત્ર છે, એ જ તમારી વ્યાખ્યા છે, એફ ઓફ એક્સ વત્તા એચ માઇનસ એફ ઓફ એક્સના છેદમાં એચ. કોઈ પણ સૂત્ર વિકલનનું આ વ્યાખ્યા પરથી સાબિત થઈ શકે. એટલે જે તમે ફિઝિક્સમાં તમારે જરૂર પૂરતું તમે એટલું યાદ રાખેલું છે કે સાઇનનું વિકલન કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન, એક્સની 1 ઘાતનું વિકલન એક્સ, એ આ દાખલા પરથી જ, મતલબ કે આ સૂત્ર પરથી સાબિત થાય. તો તેને દર્શાવાય શેના વડે? તો જેને સંકેતમાં ઘણા બધા સિમ્બોલ છે, જેને સંકેતમાં પહેલું d/dx ઓફ એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ નું છેદમાં જે હોય ચલ એની સાપેક્ષે વિકલન, d/dx ઓફ એફ ઓફ એક્સ. અથવા માની લો કે આ રકમ બરાબર y છે તો dy/dx, અથવા f ડેશ x, ડેશ એક જ ડેશ છે, એનો મતલબ એક વખત વિકલન. બરાબર, અથવા y ડેશ અથવા y1 વડે દર્શાવાય છે અથવા દર્શાવી શકાય. અને ઘણા બધા સિમ્બોલ છે, d/dx ઓફ fx, f ડેશ x, dy/dx, y ડેશ, y1, કોઈ પણ સિમ્બોલ વડે દર્શાવી શકાય. આ dy/dx છે એટલે શું? એ dy/dx નો મતલબ શું થાય? તો કે y નો x ની સાપેક્ષે સૂક્ષ્મ ફેરફાર. ચોક હોય ને, ચોકને નીચે પાડો અને જેના ટુકડા થાય, વિઘટન થાય, એ સૂક્ષ્મ ટુકડામાં વિભાજન થતું હોય છે. લખી દઉં છું, dy/dx એટલે કે dy/dx એટલે કે y નો x ની સાપેક્ષે ફેરફારમાં થતો સૂક્ષ્મ દર
દર અથવા તાત્ક્ષણિક એવું કંઈક ફિઝિક્સમાં શબ્દ આવે છે, તાત્ક્ષણિક વેગ, તાત્ક્ષણિક દર પણ કહી શકાય, તાત્ક્ષણિક દર પણ કહી શકાય. તેની વ્યાખ્યા ફરી એકવાર લખી નાખજો. f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x વત્તા h માઇનસ f ઓફ x ના છેદમાં h. આ છે વિકલનની વ્યાખ્યા. આ છે વિકલનની વ્યાખ્યા. f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x વત્તા h માઇનસ f ઓફ x ના છેદમાં h. યાદ રહેશે? પાક્કું? આ જ દાખલામાં જો તમે થોડું ઘણો આદેશ લઈ લો, થોડો આદેશ લઈ લો, એટલે માની લો કે હું ધારી લઉં, ધારો કે x વત્તા h બરાબર t, x વત્તા h બરાબર t, તો આના ઉપરથી h ને કરતા બનાવો તો આવું બને t માઇનસ x. લિમિટ બદલવાનું ભૂલતા નહીં. જો h ટેન્ડ્સ ટુ 0 તો બોલો t ટેન્ડ્સ ટુ x, t ટેન્ડ્સ ટુ x. હાલો, હા ગોપાલ? ના, હું ઘરે નથી, હું તો બહાર છું. તું જા ઘરે. એક આજે તારી પાસે 3490 વાળું છે ને, ઈ અને એક ઘરેથી 899 વાળું, આ બે લેતો જા દવાખાને. એને જે જરૂર હોય એ આપ, અને એક પાછું ફટાફટ લઈને ઘરે મુકાઈ દે ફ્રીજમાં. બરોબર? પણ એ ભાઈને ખબર હોય કે ન હોય, એમ કે રેમડેસિવિર એટલે કન્ટેન્ટ બધાનું એક જ આવે, કંપની પ્રમાણે ભાવ હોય. હા, અને એક પાછું જે બે આપી ન દેતો, એક ઇન્જેક્શન ફટાફટ ઘરે મોકલાય. હા, મહિલા મંદિર છે ને આપણે ત્યાં આપવા જવાનું છે એક ઇન્જેક્શન. એ હું ઘરે, બેનું મંદિર છે ને મહિલા મંદિર, એમનું એક છે. એ તો હું આવીને આપી આવીશ. ચાલ. ના, અહીંયા એના કાગળિયા પાછા લેવાના છે, RT-PCR ના રિપોર્ટ ને એ બધું. હા હા, વાંધો નહીં. h ટેન્ડ્સ ટુ, હલો હલો, હા આપી દે. h ટેન્ડ્સ ટુ 0 તો t ટેન્ડ્સ ટુ x. મૂકો કિંમત. તો x વત્તા h છે, એની જગ્યાએ મારે t મૂકવું હોય તો મુકાય. હા કે ના? પાક્કું? અહીં લખી દો f ડેશ x બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x f ઓફ t માઇનસ f ઓફ x ના છેદમાં t માઇનસ x. આ પણ વિકલનની જ વ્યાખ્યા થાય, કેમ કે ઉપરથી આપણે આદેશ લઈને ધાર્યું. ધારો કે, ચાલ રહેશે? પાક્કું? આ પણ વિકલિતની વ્યાખ્યા છે. એનું કોઈ પણ સૂત્ર તમે આના મદદથી સાબિત કરી શકો. અગત્યનો લેક્ચર છે આજનો. ખાલી વ્યાખ્યા યાદ રાખવાની જરૂર છે, બીજું કંઈ જરૂર નથી. એના સૂત્ર આવશે એ પણ તમારે યાદ રાખવા પડશે. યાદ રાખશે? તો હવે જોઈએ એના સૂત્રો, જેટલા આ બાજુ આવે તે. એમાં પહેલું નંબર 1, d/dx ઓફ c આપેલું છે. શું આપેલું છે? c. c એટલે c અચળ છે, કોઈ પણ કિંમત હોઈ શકે. 1 2 3 4 5 10 20 50 100 કે કંઈ પણ હોઈ શકે. તો અચળનું વિકલન 0. અચળનું વિકલન 0 એટલે આ બાજુમાં લખી દઉં છું. c કેવા છે? અચળ. c કેવા છે? અચળ. તો અચળનું વિકલન 0. અચળનું વિકલન 0. યાદ રહેશે? નંબર 2, અને એનું ફિઝિક્સમાં તમે જોઈને આવ્યા તે સૂત્ર કે d/dx ઓફ x ની n ઘાત, x ની n ઘાત. તો આવા સૂત્રમાં આગળ આપણે કરેલું એલ હોસ્પિટલના નિયમ મુજબ ઘાત આગળ આવે, એક ઘાતનો ઘટાડો થાય. ઘાત આગળ આવે અને એક ઘાતનો ઘટાડો થાય. યાદ રહેશે? d/dx ઓફ x ની n ઘાત, ઘાત આગળ એક ઘાતનો ઘટાડો, ઘાત આગળ એક ઘાતનો ઘટાડો. કોઈ પણ સૂત્ર તમે સાબિત કરી શકો. આમાં 4-5 આપણે યાદ જ રાખવાના. એટલે માની લો કે n બરાબર 1 હોય તો આવું થાય d/dx ઓફ x. x ની એક ઘાત લખો કે ના લખો કંઈ ફરક પડે નહીં. x નું વિકલન 1 થાય, કેમ કે જે ઘાત છે એ આગળ આવવાની, તો એક ઘાત આગળ આવે ને એક ઘાતનો ઘટાડો થાય. 1 માંથી 1 જાય તો 0 ઘાત. હા કે ના? એટલે કેટલું થાય? 1. d/dx ઓફ x સ્ક્વેર, x સ્ક્વેર, બે ઘાત આગળ એક ઘાતનો ઘટાડો. d/dx ઓફ x ની 3 ઘાત, 3 ઘાત
આગળ એક ઘાતનો ઘટાડો, હા કે ના? યાદ રહેશે? પાક્કું? એક રૂટ એક્સનું વધારે મહત્વ આવતું હોય છે અને બધી જગ્યાએ પૂછાતું હોય છે. મતલબ કે ચાલુ દાખલામાં રૂટ એક્સ એટલે એક્સની 1/2 ઘાત. તો એક્સની 1/2 ઘાત તમે કરો તો 1/2 ઘાત આગળ આવે, એક ઘાતનો ઘટાડો થાય, -1/2 થઈ જાય. પણ -1/2 ન લખવી હોય, નીચે મૂકી દો તો 1/2 રૂટ એક્સ લખાય, 1/2 રૂટ એક્સ પણ લખાય, હા કે ના? ખ્યાલ આવે છે? એટલે આ હવે ત્રિકોણમિતિ વિધેયના આપણે સૂત્ર જોઈએ. d/dx of sin x, sin નું વિકલન થાય cos, sin નું વિકલન cos. કઈ રીતે? તે વ્યાખ્યા પરથી પણ સાબિત કરી શકાય. એક વ્યાખ્યા આપણે આ જોઈ હતી, લિમિટ t ટેન્ડ્સ ટુ x, f of t minus f of x ના છેદમાં t minus x. f of t એટલે sin t લખાય, તો sin t minus sin x લખવાની જરૂર નથી. t minus x ઉપર ત્રિકોણમિતિ વિધેયનું સૂત્ર આવી ગયું. s minus s, s minus s, s minus s એટલે 2cs, હા કે ના? 2 એક વખત ખૂણાનો સરવાળો ભાગ્યા 2, એક વખત ખૂણાની બાદબાકી ભાગ્યા 2, હા કે ના? છેદમાં t minus x. ચાલો લિમિટ tan ટેન્ડ્સ ટુ x મૂકવાની, સાદુરૂપ આપો 2c s. સોરી અહીંયા સાઈનમાં જે ખૂણો હોય નીચે હોવો જોઈએ, 2 વડે ગુણાકાર, 2 વડે ભાગાકાર, 2 2 ગયા, આનું મૂલ્ય બની જાય 1, t ની જગ્યાએ મૂકી દો x, મૂકો અહીંયા x, તો cos x વત્તા x/2, 2x/2 જવાબ આવે cos x. કેટલો આવ્યો? cos x. કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય હોય કે કોઈ અજાણ્યું સૂત્ર વિકલન તમારે શોધવું હોય તો આ વ્યાખ્યાની મદદથી પણ શોધી શકો. ટેક્સ્ટબુકમાં આગળ એણે કીધું છે વિકલિતની વ્યાખ્યાની મદદથી શોધો, પણ એનાથી જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ શોધીશું. એટલે સૂત્ર કમ્પ્લીટ યાદ રાખવા પડશે. અને પછીનું નંબર 4 cos x, d/dx of cos x. cos નું વિકલન થાય માઇનસ સાઇન, cos નું માઇનસ સાઇન. d/dx of tan x, તો tan નું વિકલન થાય sec square x, tan નું વિકલન શું થાય? sec square x. tan આવ્યું તો cot નું પણ આવવાનું. નંબર 6 d/dx of cot x, cot નું વિકલન માઇનસ cos x square x, જેમ tan નું sec square એમ cot નું માઇનસ cos x square. એ વ્યાખ્યાની મદદથી સાબિત કરવું હોય તો થઈ શકશે. sin cos tan cot अब बारी sec की. नंबर 7 d/dx of sec x, તો sec x નું વિકલન હું બોલીશ sec tan, તમારે લખવાનું sec x into tan x. બોલાય હંમેશા હું બોલીશ sec tan, sec નું sec tan, તો sec x into tan x, sec x into tan x. જેમ sec તો એ જ રીતે 8માં cos x. ચલો sec હતું તો sec આવ્યું, cosec હતું તો cosec આएगा. હા, આગળ શું આવી જાય? માઇનસ cosec into cot. આ c વાળા હું ટીક કરું છું, c વાળા બધા માઇનસ જ આવે છે, c વાળા બધા માઇનસ જ આવે છે. જોયું ને? cos નું માઇનસ સાઇન, tan નું sec સ્ક્વેર, cot નું માઇનસ cosec સ્ક્વેર. યાદ રહેશે? 8 સૂત્ર. નંબર 9 ઘાતાંકીય વિધેય. નંબર 9 કે d/dx of a raised to x, તો a raised to x બેઠું log a base e, a raised to x બેઠું log a base e. જો a ના હોય, e હોય તો શું ફરક પડે? નંબર 10 d/dx of e raised to x, ચલો e raised to x log e base e. આધાર અને મૂલ્ય સમાન, કેન્સલ, એનો જવાબ આવશે e raised to x. તો એક વિકલન એવું છે e raised to x નું જ કે એનું વિકલન પણ એનું એ થાય, એનું સંકલન પણ એનું એ જ થાય. e raised to x નું e raised to x. યાદ રહેશે? आगे का नंबर देखते हैं 11 કે d/dx of log x. કઈ નથી તો આધાર e હોય, આધાર e હશે તો જ વિકલન થશે, અથવા ln x નેચરલ log
ln એટલે નેચરલ લોગ. નેચરલ એટલે આપણને એમ થાય પ્રાકૃતિક સંખ્યા. ના, આ એની કિંમત 2.718 જેવી સમથિંગ આવે છે તે યાદ છે. એટલે પ્રાકૃતિક લોગ એવું કહેવાય, પણ છતાં એનો આધાર કયો હોય છે? ઈ. તો log x નું વિકલન થાય 1/x. log x નું વિકલન કેટલું થશે? 1/x. આધાર કયો હોવો જોઈએ? ઈ. યાદ રહેશે. તો આ થઈ ગયા તમારા 11 સૂત્ર કમ્પ્લીટ. 10 વાર ફરજિયાત લખવાના છે. આ 10 વાર લખી ગ્રુપમાં તમારે તમારા ક્લાસ ટીચરને ફરજિયાત જમા કરાવી દેવાના PDF ફાઇલ બનાવીને. બરાબર. હજી આનું લખાણ આવે છે, ત્યારબાદ એક્સ્ટ્રા એક સાથે કહી દઈશ. આ બોર્ડ આખું જ. તો વિકલિતના કાર્ય નિયમો. વિકલિતના કાર્ય નિયમો. નંબર 1, કોઈ બે વિધેય અલગ અલગ આપેલા છે, એટલે કે આવું fx પ્લસ ઓર માઇનસ g ઓફ x. તો બંને વિધેયને અલગ અલગ વિકલન આપી શકાય. સરવાળો હોય તોય ભલે, બાદબાકી હોય તોય ભલે. તો d/dx fx પ્લસ ઓર માઇનસ d/dx g ઓફ x. d/dx of f of x પ્લસ ઓર માઇનસ d/dfx g ઓફ x. d/dx of કોઈ સંખ્યા ગુણાયેલી છે રકમની સાથે, તો વિકલન કરતી વખતે k એટલે કે અચળ આવી જાય બહાર, અને fx નું વિકલન d/dx of f of x. d/dx of f of x. યાદ रहेगा? પક્કા? શ્યોર? તો સરવાળો બાદબાકી બંનેને આપી શકાય, અને k જે ગુણાયેલા છે એ પણ આપી દેવાના. અગત્યનો ત્રીજા નંબરનો પોઈન્ટ ટિક માર્ક સાથે, કે બે વિધેયનો ગુણાકાર હોય f of x into g of x. f of x into g of x. તો આમાંથી તમે કોઈ પણ ને પહેલું અને બીજાને બીજું કહી શકો. તો ગુણાકાર માટે યાદ રાખવા માટે એવું યાદ રાખવાનું, પહેલું અચળ બીજાનું વિકલન, પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન, વારાફરતી વિકલન, બાકીનું એક અચળ. તો આવું બને fx કોન્સ્ટન્ટ d/dx of g of x વત્તા g of x કોન્સ્ટન્ટ d/dx of f of x. પહેલું અચળ બીજાનું વિકલન, બીજું અચળ પહેલાનું વિકલન, પહેલું અચળ બીજાનું વિકલન, બીજું અચળ પહેલાનું વિકલન. યાદ રહેશે. અને નંબર 4 એ પણ ટિક માર્ક સાથે, કે ભાગાકારનો નિયમ હોય ત્યારે શું કરવું. આમાં કદાચ 1-2 દાખલા એવા આવે છે ગુણાકારમાં 3 પદ આપેલા હોય, તો શું કરવાનું? પહેલું બીજું અચળ ત્રીજાનું વિકલન, બીજું ત્રીજું અચળ પહેલાનું વિકલન, પહેલું ત્રીજું અચળ વધેલાનું વિકલન. યાદ રહેશે. તો d/dx of fx ના છેદમાં g of x ભાગાકાર હોય ત્યારે શું? તો છેદ અચળ અંશનું વિકલન, છેદ અચળ અંશનું વિકલન, અંશ અચળ f of x અચળ છેદનું વિકલન, છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ. યાદ રહેશે. બોર્ડમાં નીચે જગ્યાના અભાવને લીધે થોડુંક આમ તેમ લખાયું હશે. છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ. ગુણાકાર માટે શું યાદ રાખવાનું? પહેલું અચળ બીજાનું વિકલન, બીજું અચળ પહેલાનું વિકલન. ભાગાકાર માટે છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ. યાદ રહેશે. તો એના 4 ગુણધર્મો છે, એમાં સરવાળા બાદબાકી આપણે એક સાથે લઈ લીધા છે. ખ્યાલ આવશે. અને છેલ્લો સંયોજિત વિધેય. હા ગોપાલ. હા હા બોલ. ઓકે ચાલો, એના પછીનું જોઈએ તો સંયોજિત વિધેય માટે વિકલિતનો નિયમ. કમ્પોઝિટ ફંક્શન, સંયોજિત વિધેય માટે વિકલનનો નિયમ. સંયોજિત એટલે બે વિધેય ભેગા હોય ત્યારે વિકલન કઈ રીતે કરવાનું. એટલે શું? આવું આપ્યું હોય ને sin x, તો તમે એમ કહેશો કે આ ત્રિકોણમિતિ વિધેય છે. હા, વાત 100% સાચી, પણ હું એમ કહું કે આ બે વિધેય ભેગા છે. એક sin છે એ ત્રિકોણમિતિ વિધેય છે, જ્યારે આ x છે એ સુરેખ સમીકરણ છે. x છે એ સુરેખ સમીકરણ છે. દીકમાં જવું હોય તો આવું લખાય, sin 2x + 3. જોઈ લો, આ સુરેખ સમીકરણ છે, જ્યારે આ ત્રિકોણમિતિ વિધેય છે. ત્રિકોણમિતિ વિધેય છે. યાદ રહેશે. તો જ્યારે બે વિધેય ભેગા હોય એટલે તો કે આવું d/dx of f of g of x
એફ ઓફ જી ઓફ એક્સ. તો આવું જ્યારે આવે ત્યારે તમારે શું કરવાનું? તો તમારે પહેલાં બહાર કોણ છે ને એ જોવાનું. આ જે વિધેય છે ને આ વિધેય એમાં જી છે એ અંદર છે, હા કે ના? તો આને કહેવાય અંદરનું વિધેય. આને કહેવાય અંદરનું વિધેય. એફ છે એ બહાર છે તો આને કહેવાય બહારનું વિધેય. એને કહેવાય બહારનું વિધેય. યાદ રહેશે. એફ છે એ બહાર છે જ્યારે જી છે એ અંદર છે, તો જી છે એ અંદરનું વિધેય. તો સૌ પ્રથમ બહારના વિધેયનું વિકલન કરવાનું. કોનું કરવાનું? બહારના વિધેય. અહીંયા આવું લખવું એટલે લખાય એફ નું વિકલન એટલે એફ ડેશ. આગળ તમે સિમ્બોલ જોઈ ગયા. બહારના વિધેયનું વિકલન અંદરનું બેઠું. બહારના વિધેયનું વિકલન અંદરનું બેઠું. પછી અંદરના વિધેયનું વિકલન કરવાનું. એટલે હવે આપણે કરવાનું જીનું વિકલન. તો જીનું વિકલન થાય જી ડેશ એક્સ. જીનું વિકલન થાય જી ડેશ એક્સ. તો પહેલા કોનું કરવાનું? બહારના વિધેયનું. પછી કોનું કરવાનું? અંદરના વિધેયનું. યાદ રહેશે. એક દાખલો જોઈએ તો વધારે આઈડિયા આવે. ચલો, સાઈન આ જ લઈએ 2x + 3. કોણ બહાર, કોણ અંદર? અંદર 2x + 3. બહાર કોણ? સાઈન. તો સાઈનનું વિકલન શું થાય? કોસ. અંદરનું બેઠું મૂકી દો 2x + 3. હવે અંદર નાનું કરવાનું. એક વખત પહેલી વાર છે એટલે લખી દો d/dx of 2x + 3. સરવાળામાં વિકલન લાગુ પાડી શકાય, બંનેને આપી શકાય. તો જો આ પહેલાને આપો તો બે અચળ છે, અચળ બહાર કાઢી શકાય. આપણે ગુણધર્મ જોઈને આવ્યા. તો વધ્યું ખાલી એક્સ. એક્સનું વિકલન થાય 1. આ સૂત્ર યાદ હશે, પાક્કા હશે તો જ કામ થવાનું છે. એક્સનું વિકલન 1. એનો મતલબ આમાં બે અચળ, એક્સનું વિકલન 1 ને 3નું વિકલન 0. તો આગળ શું આવશે? 2. જવાબ શું? 2 cos 2x + 3. 2 cos 2x + 3. યાદ રહેશે? પાક્કું? ચલો પછીનો દાખલો જોઈએ. સાઈન cos 3x² - 4x + 5. એક કરતાં વધુ વિધેય છે, 3 વિધેય છે, કાંઈ વાંધો નહીં. સૌથી પહેલાં બહાર કોણ છે? તો કે સાઈન. સાઈનનું શું? કોસ. અંદરનું બેઠું. માઇનસ એક + છે 3x² - 4x + 5. હવે તો કે અંદરનાનું. અંદરના માટે તમારી પાસે બે વિધેય છે. એમાં બહાર કોણ છે? તો કે કોસ. કોસનું વિકલન શું થાય? તો કે માઇનસ સાઈન 3x² - 4x + 5. હજી અંદરનાનું કરવાનું. અંદરનામાં વિકલન બધાને લાગુ પાડી શકાય. તો 3 અચળ બહાર બતાવો. 3 અચળ. x² નું વિકલન 2x. અહીં મૂકી દો 2x -4 અચળ. x નું વિકલન 1 અને 5 નું વિકલન 0. આનો જવાબ આવે છે 6x - 4. 6x - 4. याद रहसे? पक्का? और एक एग्जाम्पल देखते हैं थोड़ा सा हिचहिचाट के साथ. x ની 5/2 घात, 2x ની 3/2 घात, sin 10 e⁻x. Got it? 5/2 ઘાત ક્યાં આવે? આગળ. એક ઘાતનો શું થાય? ઘટાડો. લખી નાખો 5/2 - 1 2 as it is. 3/2 ઘાત ક્યાં આવે? આગળ. એક ઘાતનો ઘટાડો 3/2 - 1. બહાર કોણ છે? સાઈન નું વિકલન કોસ. અંદરનું બેઠું 10 e⁻x. હવે અંદરનું જે પદ છે એમાં બહાર કોણ છે? 10 નું વિકલન sec² નંબર 5. તો sec² e⁻x. e⁻x નું પાછું વિકલન e⁻x. તો જવાબ લખવો હોય તો લખાય 5/2 x ની 3/2 2 2 ગયા 3x⁻² વત્તા e⁻x 10 sec² e⁻x into cos 10 e⁻x. અહીંયા સુધી રાખીએ. કમ્પ્લીટ બોર્ડ તમારે 10 વાર લખી નાખવાનું. જે દાખલા છે એ પણ સાથે કરજો. યાદ રહેશે? પાક્કું? એટલું કામ તમારે કરવાનું છે. ફરીવાર જોઈએ વિકલનની જે વ્યાખ્યા છે એના ઉપર એટલું તો કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી, પણ એના પછીનો જે ટોપિક મતલબ કે સૂત્રો છે એના ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તેમાં ફરીવાર પહેલું અચળનું વિકલન 0. એક્સની કોઈ પણ ઘાત હોય, ઘાત આવે આગળ એક ઘાતનો ઘટાડો. એક ઘાત હોય 1, બે ઘાત છે તો 2x, 3 ઘાત 3x², √x તો 1.2 √x. એ તમે જેટલા લખશો ને એમ તમને ફાયદો થશે. બરાબર? અત્યારે પણ અને 12માં પણ.
સાઇનનું વિકલન, ત્રિકોણમિતિ વિધેય જે 6 છે એનું જોઈએ તો સાઇનનું વિકલન કોસ, કોસનું માઇનસ સાઇન, ટેનનું સેક સ્ક્વેર, કોટનું માઇનસ કોસેક સ્ક્વેર, સેકનું સેક ટેન, કોસેકનું માઇનસ કોસેક ઇન્ટુ કોટ. એ રેસ ટુ એક્સ એટલે ઘાતાંકીય વિધેય છે જેનું વિકલન થાય એ રેસ ટુ એક્સ લોગ એ બેઝ ઈ. ઈ રેસ ટુ એક્સ એક જ એવું વિધેય છે કે જેનું વિકલન પણ એનું એ, જેનું સંકલન પણ એનું એ. લોગ એક્સનું વિકલન, લોગનું વિકલન ક્યારે થાય આ શબ્દ ખાસ યાદ રાખજો, જ્યારે આધાર ઈ હોય ને ત્યારે. આધાર ઈ ન હોય તો તમારે એને ફેરવવું પડે, એને ફેરવવા માટે થઈને જે ડબલ ઈમાં આવે ચલ પરિવર્તનનો નિયમ, આધાર પરિવર્તનનો નિયમ. પછી જોઈએ એના કાર્ય નિયમો. તો વિકલિતના કાર્ય નિયમો વિકલન બંનેને આપી શકાય. અચળ પદ બહાર આવી જાય. ગુણાકાર માટે પહેલું અચળ બીજાનું વિકલન, બીજું અચળ પહેલાનું વિકલન. ભાગાકાર માટે છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ. અને ત્યારબાદ આપણે જોયું સંયોજિત વિધેય કે સૌ પ્રથમ જે બાર હોય એ વિધેયનું પહેલા વિકલન કરવાનું. કમ્પ્લીટ 10 વાર. જેની PDF નહીં આવી હોય ફરીથી વિડીયો બીજા દિવસે મારો નહીં આવે, એટલે બધાએ ફરજિયાત લખીને મોકલવાના છે.